મિત્રો તમારા બધાના મનમાં એક જ વિચાર હોય છે કે આપણી યુટ્યુબ ચેનલ સફળ કેવી રીતે કરવી, આપણી યુટ્યુબ ચેનલ ગ્રો કેવી રીતે કરવી। ઘણા બધા લોકો 2 થી 3 વર્ષથી યુટ્યુબ પર કામ કરે છે, ઘણા બધા વિડીયો મૂકે છે, પણ તેમને સફળતા નથી મળતી। તો આની પાછળનું કારણ શું છે તે બધું હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે તમે શું શું ભૂલ કરો છો, શું ભૂલ આપણે ન કરવી જોઈએ અને આપણે કઈ દિશામાં કામ કરવું જોઈએ જેથી આપણે એક સફળ યુટ્યુબર બની શકીએ। તો મિત્રો હું 7 થી 8 વર્ષથી યુટ્યુબ ઉપર કામ કરું છું ને મારી પાસે 5 ચેનલ છે અને 5 ચેનલ મારી મોનેટાઇઝ છે અને એમાંથી હું ઇન્કમ પણ કરું છું। તો તમારે કઈ રીતે કામ કરવાનું છે, શું ધ્યાનમાં રાખવાનું છે તે જે પણ મને આવડે છે હું તમને જણાવીશ જેથી કરીને તમે પણ તમારી ચેનલ આગળ લઈ જઈ શકો। આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે એક સફળ યુટ્યુબર કેવી રીતે બનવું। તો મિત્રો આ ચેનલ આપણે ફક્ત ને ફક્ત ગુજરાતી ક્રિએટર માટે જ બનાવી છે, કારણ કે ઘણા લોકોના મને ફોન આવે છે જે અંગત સંબંધી હોય, મિત્રો હોય કે કંઈ ને કંઈક એવડા લોકોને તકલીફ પડતી હોય છે કે ફેસબુક છે કે યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામમાં, તો મને ફોન કરે છે અથવા તો કોમેન્ટ કરીને પૂછે છે કે આનું શું કરવું। તો મને લાગ્યું કે આ તકલીફ તો ઘણા લોકોને આવતી હોય છે, આપણા ગુજરાતી ક્રિએટર છે। જો હિન્દીમાં તો ઘણા બધા ટેક ચેનલ બનાવે છે, ટેક વિડીયો બનાવે છે, તો ઘણાને હિન્દીમાં સમજમાં ન આવતું હોય, તો એ માટે થઈને આપણે આ ગુજરાતી ચેનલ બનાવી છે જેથી કરીને આપણે ગુજરાતી ભાઈઓ પણ આગળ આવી શકે અને તેમને પણ કંઈ પણ તકલીફ પડતી હોય તો તે કમેન્ટ કરીને પૂછી શકે, તો એમના પણ હું જવાબ આપીશ। તો આ માટે જ આપણે આ ચેનલ બનાવી છે જેથી કરીને દરેક ગુજરાતી આગળ આવી શકે। અને મિત્રો તમને જે કંઈ તકલીફ પડતી હોય તે કમેન્ટ કરીને જરૂર જણાવશો, એના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવીને આપીશ, સરળતાથી ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીને આપીશ જેથી તમે આસાનીથી સમજી શકો કે શું કરવું અને શું ન કરવું। તો એના માટે થઈને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી કરીને હું વિડીયો મૂકું એટલે તરત જ તમે જોઈ શકો। અને મિત્રો તમારે અહીંયા પણ આવવાની જરૂર નથી, તમારે ફક્ત ને ફક્ત કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે મને આ પ્રોબ્લેમ આવે છે, તો એના ઉપર હું એક સરળતાથી ગુજરાતી ભાષામાં વિડીયો બનાવી દઈશ તમને સમજાય એ રીતનો, તો તમે ઘરે બેઠા પણ તમારો પ્રોબ્લેમ દૂર કરી શકશો। અને મિત્રો આ ચેનલની અંદર હું એવા બધા વિડીયો અપલોડ કરવાનો છું જેથી કરીને ઝીરોથી, જેને શરૂઆત કરી હોય, પહેલેથી શરૂઆત કરી હોય તો છેલ્લે સુધી કઈ રીતે યુટ્યુબમાં કેવી રીતે કામ કરવું, જેમ કે થંબનેલ કેવી રીતે બનાવવું, વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો, વિડીયો શૂટ કેવી રીતે કરવો, વિડીયો અપલોડ કેવી રીતે કરવો, એવી ઘણી બધી નાની મોટી જે વાત હોય છે એ બધા જ વિડીયો હું આ ચેનલ ઉપર મૂકવાનો છું। તો મિત્રો યુટ્યુબ ઉપર સફળ થવાનો રસ્તો શું છે, તો એ છે આપણી આવડત। જે પણ આપણને આવડતું હોય, જે પણ કંઈ આપણને આવડતું હોય એના ઉપર આપણે ચેનલ બનાવીએ તો જરૂર ચોક્કસપણે આપણને સફળતા મળે છે। એવું નથી કે દેખાદેખીમાં ચેનલ બનાવી લીધી, કોઈ વ્લોગ બનાવતો હોય તો આપણે થયું ચાલો આપણે પણ વ્લોગ બનાવીએ, કોઈ ટેક વિડીયો બનાવતો હોય તો આપણે એમ થયું ચાલો આપણે પણ ટેક બનાવીએ, ના, એવું નથી કરવાનું। તમને જેમાં પણ રસ છે, જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય એવું આપણે ચેનલ બનાવવાની છે। માનો કે તમને કુકિંગ બનાવવા, રસોઈ સારી બનાવતા આવડે છે તો તમારે કુકિંગ ચેનલ બનાવવાની છે રસોઈને લગતી, અને તમને વ્લોગ બનાવતા સારા આવડે છે, તમે ખેતી સારી કરતા આવડે છે તો તમારે ખેતીને રિલેટેડ ચેનલ બનાવવાની છે, તો તમને ચોક્કસ સફળતા મળશે। અને એક ભૂલ આપણે નથી કરવાની, કોઈની દેખાદેખીમાં આપણે યુટ્યુબ ચેનલ નથી બનાવવાની કે ઓલા ભાઈ આ ચેનલ બનાવે છે, એના એટલા વ્યૂઝ આવે છે તો ચાલો આપણે પણ આ ચેનલ બનાવીને એના ઉપર કામ કરી ના, એવી ભૂલ આપણે બિલકુલ નથી કરવાની। તો આપણને જેમાં રસ છે, આપણને જે આવડે છે, આપણે લાંબા સમય સુધી જે વિડીયો બનાવી શકીએ છીએ એ ચેનલ આપણે બનાવવાની છે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। અહીંયા ઘણા બધા યુટ્યુબરો આ ભૂલ કરી નાખે છે કે બીજાના વિડીયો જોઈને એમ થાય છે કે હાલો આપણે પણ આવા વિડીયો બનાવવા મળી, પણ હકીકતમાં એ થોડા જ વિડીયો બનાવે છે પછી ચેનલ બંધ કરી દે છે। તો આવું આપણે નથી કરવાનું। આપણને જેમાં રસ છે, જે પણ આપણને કંઈ આવડે છે એ ચેનલ આપણે બનાવવાની છે અને એની ઉપર આપણે કામ કરવાનું છે અને ધીરે ધીરે આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે। હા, પહેલા વિડીયોથી કોઈ પરફેક્ટ નથી થતું, બધાને ઝીરોથી શરૂઆત કરવી પડે છે। તો મિત્રો તમે પહેલો વિડીયો બનાવશો તો એમાં આટલો બધો પરફેક્ટ વિડીયો નહીં બને, કારણ કે આમાં પણ પ્રેક્ટિસ કરવી પડે છે। જેવી રીતે તમને કોઈ 4 વ્હીલ ડાયરેક્ટ આપી દે કે આ ગાડી છે 4 વ્હીલ, તમે ચલાવો, તો હવે તમને ચલાવતા જ નથી આવડતું તો તમે કઈ રીતે ચલાવશો? એના માટે થઈને તમારે શીખવી પડશે, ટ્રેનિંગ લેવી પડશે, પછી તમે સારી રીતે ગાડી ચલાવી શકશો। તો યુટ્યુબમાં પણ કંઈક આવું જ હોય છે, પહેલાં તમારે યુટ્યુબ શીખવું પડશે કે યુટ્યુબ કઈ રીતે યુટ્યુબ ઉપર કામ કરવાનું છે। ધીરે ધીરે પછી તમે વિડીયો બનાવતા જશો, એમાં તમે ધીરે ધીરે તમારી ભૂલો સુધારતા જશો, ધીરે ધીરે બોલવાની તમને પ્રેક્ટિસ પડતી જશે। કેમ કે જે આપણે 4 વ્હીલ ચલાવતી કે કેમ પછી આપણે પરફેક્ટ રીતે ચલાવતા શીખી જઈએ, ડાયરેક્ટ ના આવડે, એવી જ રીતે યુટ્યુબમાં પણ વિડીયો બનાવતી વખતે તમે જેમ જેમ વિડીયો બનાવતા જશો એમ તમને પ્રેક્ટિસ પડતી જશે અને તમારા વિડીયો સારા થવા લાગશે અને વિડીયોમાં વ્યૂ પણ આવવા લાગશે। તો મિત્રો આ ચેનલની ઉપર પહેલેથી જ આપણે ચેનલ કઈ રીતે બનાવી, ચેનલ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું, થંબનેલ કેવી રીતે બનાવવો, વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો,
એ બધા જ વિડીયો આપણે પહેલેથી આ ચેનલ ઉપર મેકવાના છે, જેથી તમે આસાનીથી સમજી શકો, એ પણ ગુજરાતી ભાષામાં. અને જેમ બને એમ હું વિડીયો સરળ બનાવવાની કોશિશ કરીશ, જેથી તમે આસાનીથી સમજી શકો. અને કદાચ તમને અંગ્રેજી કે ગુજરાતી કંઈ પણ વાંચતા લખતા નથી આવડતું, તો પણ તમે યુટ્યુબ ઉપર કામ કરી શકો છો. તે પણ આ મારા વિડીયો જોઈને તમે કામ કરી શકશો, કારણ કે હું વિડીયો એ રીતે સિમ્પલ બતાવીશ, એરોથી બતાવીશ, એરો કરી કે અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયા આ રીતે કરવાનું છે, જેથી તમે આસાનીથી સમજી શકશો. તમને વાંચતા નથી આવડતું તો પણ તમે વિડીયો આસાનીથી સમજી શકશો. તો આવી રીતના આપણે વિડીયો આ ચેનલ ઉપર બનાવવાના છે. અને બીજું મિત્રો, મહેનત તો તમારે જ કરવી પડશે. અહીંથી તો હું તમને શીખવાડીશ કે આવી રીતે કામ કરવાનું છે, પણ એના માટે પ્રેક્ટિસ તમારે કરવી પડશે. પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને નહીં ફાવે, કારણ કે તમે ડાયરેક્ટ મોબાઈલ લઈને વિડીયો શૂટ કરવા બેસશો તો તમને ડાયરેક્ટ તો નહીં જ આવડે. ધીરે ધીરે તમારામાં ઇમ્પ્રૂવ આવતો રહેશે. તો ધીરે ધીરે આપણે શીખવાનું છે, અને આ વિડીયો તો બનાવવાના છે. અને જેવો બને એવો, તમને પહેલો વિડીયો તમને એમ થાય કે પહેલો વિડીયો જોયો, આ વિડીયો નથી આવતો, ના, પહેલા વિડીયોથી કોઈ પરફેક્ટ નથી હોતો. જેવો વિડીયો થાય, જેવો બને એવો તમારે યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો છે. અને શરૂઆતમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, 1 વર્ષ સુધી તમારે ડિમોટિવેટ નથી થવાનું. એટલે કે જો તમારી ચેનલ ઉપર વ્યૂ ન આવે, તમે સાંજે વિડીયો અપલોડ કર્યો અને સવારે જોયું તો ફક્ત 2 વ્યૂ આવ્યા છે, તો તમારે નિરાશ બિલકુલ નથી થવાનું. આગળ બીજો વિડીયો બનાવવાનો છે, કારણ કે શરૂઆતમાં કોઈને પણ વ્યૂ નથી આવતા. તો આવી રીતે ધીરે ધીરે 10 વ્યૂ, 15 વ્યૂ, 50 વ્યૂ, 200 વ્યૂ આવશે ને મિત્રો, તો એ બહુ થઈ ગયા. 200 વ્યૂ બેસ્ટ કહેવાય શરૂઆતમાં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. શરૂઆતમાં તમારે વિડીયો ઉપર જ ધ્યાન દેવાનું છે. કેટલા વ્યૂ આવે છે, કેટલી લાઇક આવે છે, કેટલા સબસ્ક્રાઈબર આવે છે, એની ઉપર તમારે ધ્યાન નથી દેવાનું. ફક્ત ને ફક્ત તમારે તમારા વિડીયો ઉપર જ ધ્યાન દેવાનું છે, કે હવે આપણે વિડીયો શું બનાવવો, કેવી રીતે બનાવવો, આપણે આ પહેલા વિડીયોમાં શું ભૂલ કરી હતી, આ વિડીયોમાં નથી કરવાનું. આવું બધું ઇમ્પ્રૂવ કરવાનું છે. વ્યૂ ઉપર તમારે 1 વર્ષ સુધી નથી જોવાનું કે કેટલા વ્યૂ આવે, કેટલા સબસ્ક્રાઈબર, એ બધું આપણે નથી જોવાનું. શરૂઆતમાં આપણે ફક્ત ને ફક્ત વિડીયો ઉપર જ ધ્યાન દેવાનું છે. તો ચોક્કસપણે આપણા વ્યૂ આવતા થશે વિડીયોમાં, વિડીયો આગળ વધશે, સબસ્ક્રાઈબર પણ મળતા થશે. અને બીજું મિત્રો, ઘણા લોકો 2 થી 3 વર્ષથી યુટ્યુબ ઉપર કામ કરે છે. એવડા લોકોને એમ થાય છે કે નહીં, મને તો બધું આવડે છે. પણ નહીં મિત્રો, તમે પણ કંઈક ને કંઈક જગ્યાએ ભૂલ કરો છો, જેથી કરીને તમને હજી સફળતા નથી મળી. ખાસ કરીને ઘણાને એમ થાય કે હું તો ભાઈ, મારું થંબનેલ તો મસ્ત છે, થંબનેલ મને બનાવતા આવડે છે. તો મિત્રો નહીં, તમારા થંબનેલમાં પણ કંઈક ને કંઈક ભૂલ હશે. એ ભૂલ જોવા માટે તમે તમારા YT સ્ટુડિયોમાં, યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને જોજો, તમારા વિડીયો ઉપર ક્લિક થ્રુ રેટ કેટલી છે. 4%, 3%, 5%, 6%. 6% હશે તમારી ક્લિક થ્રુ રેટ, તો તમારું થંબનેલ પરફેક્ટ ગણી શકાય છે. પણ 4% ને 3% ને એવી હશે ક્લિક થ્રુ રેટ, તો તમારા થંબનેલ સુધારવાની જરૂર છે. તમારા થંબનેલમાં ભૂલ છે, તો એ ખાસ ધ્યાન રાખજો. ઘણાને એમ થતું હોય કે નહીં ભાઈ, કમ્પ્લીટ છે, પણ નહીં મિત્રો, તમારામાં ભૂલ હોય છે. તો જે પણ આપણામાં ભૂલ હોય છે મિત્રો, એ ભૂલ આપણે સ્વીકારવી પડે છે, અને તે ભૂલ ઉપર આપણે કામ કરવાનું છે. તો ચોક્કસપણે આપણને સફળતા મળશે. અને બીજું, થંબનેલ ક્લિક થ્રુ રેટ તો આપણી સારી છે. તો બીજું જોવાનું છે કે વિડીયોમાં કેટલા ટાઈમ લોકોએ જોયો છે. જેમ કે 5 મિનિટનો વિડીયો હોય તો કોઈ 3 મિનિટ જોવે, કોઈ 2 મિનિટ જોવે, કે કોઈ 1 સેકન્ડ જોઈને વયા જાય. તો એવી રીતે વિડીયોની એક એવરેજ ક્લિક થ્રુ રેટ નીકળતી હોય છે, કે એટલા % વિડીયો તમારો જોવાણેલો છે. તો એમાં જે માનો કે 30% જોવાણેલો હોય તો એ પણ સારો કહેવાય. તો એનાથી નીચો હોય તો તમારે તમારા વિડીયો બનાવવામાં તમારે સુધારો કરવાનો છે. તો વિડીયો બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે શું આપણે સુધારવું, જે વધારેની જે કાંઈ ભૂલો આપણે કરી હોય એ સુધારવાનું છે. તો મિત્રો, યુટ્યુબ કેવી રીતે કામ કરે છે કે તમે માનો કે વિડીયો અપલોડ કર્યો, તો યુટ્યુબે પહેલાં 100 લોકોને તમારું થંબનેલ બતાવ્યું, એટલે કે 100 લોકો પાસે તમારો વિડીયો મૂક્યો. તમારું પોસ્ટર જે તમે બતાવ્યું એ 100 લોકો પાસે સુધી મોકલ્યું. એમાંથી અમુક લોકોએ જવા દીધું, સ્ટોલ કરી નાખ્યું, અને અમુક લોકોએ ક્લિક કરી. એટલે કે 100 માંથી 10 લોકો પણ ક્લિક કરશે ને, તો યુટ્યુબ આગળ વધારે લોકોને મોકલશે. પણ 100 માંથી 2 લોકો ક્લિક કરશે તો યુટ્યુબ વિડીયો આગળ નહીં મૂકે. તો એના માટે મેન હોય છે આપણું પોસ્ટર, જે થંબનેલ મેં તમને પહેલાં કીધું એવી રીતે. તો થંબનેલ સારું બનાવવાનું છે. અને બીજું, વિડીયોની અંદર લાઇક કેટલી છે, કોમેન્ટ કેટલી છે, કેટલો સમય વિડીયો જોયો છે, આવું બધું ઘણું બધું યુટ્યુબ એનાલિસિસ કરતું હોય છે, પછી વિડીયોને આગળ મોકલતું હોય છે. તો આમાં ઘણું બધું આવી રીતે હોય છે. તો મિત્રો, તમારે સારું થંબનેલ બનાવતા શીખવું પડશે, સારું એડિટિંગ કરતા શીખવું જોશે, અને સારો વિડીયો બનાવતા શીખવું જોશે. પછી તમે ગ્રો કરી શકશો. પણ આ બધું થશે ધીરે ધીરે. પ્રેક્ટિસ કરશો પછી જ માણસ પરફેક્ટ થાય છે. નથી કહેવત કે પ્રેક્ટિસ ઇઝ પરફેક્ટ. તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સફળતા તમને મળશે. તો મિત્રો, આ ચેનલ ઉપર થંબનેલ કેવી રીતે બનાવવું, એડિટિંગ કેવી રીતે કરવું, વિડીયોનો SEO કેવી રીતે કરવો, ટાઇટલ કેવી રીતે કરવું, તે બધું 0 થી તે એન્ડ સુધી કમ્પ્લીટ બધું તમને શીખવાડવાનો છું, એ પણ ગુજરાતી ભાષામાં. તો આની પછીનો વિડીયો આપણો આવવાનો છે કે યુટ્યુબ ઉપર ચેનલ કેવી રીતે બનાવે. એ પણ યાદ રાખો મિત્રો, ચેનલ બનાવવામાં પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. ચેનલ બનાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે ચેનલ બનાવવી,
એ બધું અને ચેનલના ઘણા બધા સેટિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કયા સેટિંગ આપણે કરવા. ઘણા લોકો શું કરે છે, ચેનલ બનાવી નાખે પણ ચેનલના કેટલા બધા સેટિંગ હોય છે જે લોકો કરતા જ નથી. પછી કહે છે કે અમારી ચેનલ સર્ચમાં નથી આવતી. તો આવી ઘણી બધી તકલીફો ઘણાને પડતી હોય છે. પણ હું તમને પરફેક્ટ બતાવીશ ઝીરોથી લઈને કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, જીમેલ આઈડીથી લઈને ઠેઠ બધા સેટિંગ કેવી રીતે કરવાના. તો આના પછીના વિડીયોમાં એ રીતે હું બતાવવાનો છું તમને કે ચેનલ કેવી રીતે બનાવી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. મારું નામ છે શૈલેષ રાઠોડ. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.